ખૂણા કોને કહેવાય? ખૂણો કોને કહેવાય? આપણે માની લો કે અત્યારે આ જે મારા હાથમાં છે બુક, આ બુક જે મારા હાથમાં છે એમાં આવો આપણો પ્લોટ હોય માની લો, તો આમાં કયા ચાર ખૂણા? દેખીતી રીતે કયા ચાર ખૂણા છે? 1, 2, 3 અને 4. ક્રોસ પણ થાય. પૃથ્વી ઉપર આપણું મકાન 100% 90 અંશના ખૂણે ના હોય, ક્રોસમાં પણ હોય. તો કેવી રીતે કરવું એ શીખવું છું. માની લો કે આ આપણો પ્લોટ છે, આ પ્લોટમાં આપણું મકાન છે. આ પ્લોટના હિસાબે આ ચાર ખૂણા છે, આ 1, 2, 3 અને 4. આ જે ચાર ખૂણા છે, દેખીતી રીતે આ ચાર ખૂણા છે, પણ શું ખરેખર એ ખૂણા જ કહેવાય? આ ઓરસ ચોરસ છે એટલે કદાચ એવું પણ બને કે આ 100% 90 અંશના ખૂણે આવ્યા. હવે માની લો આ પ્લોટ છે, આવી રીતે પ્લોટ છે લાંબો, તો આ ચાર દિશા છે. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે. આ ચાર ખૂણા છે. તો ખૂણા જે દેખાય છે એ ખૂણા નથી હોતા, દિશાનો 9મો ભાગ. આ યાદ રાખજો, દિશાનો 9મો ભાગ. એટલે માની લો કે આ પૂર્વ દિશા છે, તો પૂર્વ દિશાનો 9મો ભાગ અહીંયા આવે. હવે માની લો કે આ 10 ફૂટની છે દિશા, તો 1 ફૂટનો ખૂણો થયો કહેવાય. 20 ફૂટની છે તો 2 ફૂટનો ખૂણો થયો કહેવાય. એવી રીતે આ જો આ દિશા નાની છે તો અહીંયા ખૂણો આવે અને આનો અહીંયા ખૂણો આવે, એટલે ખૂણો આમ થાય. એટલે જે દેખીતી રીતે જે ખૂણા દેખાય છે ખૂણા ન કહેવાય. કોઈ પણ દિશાનો 9મો ભાગ એ ખૂણો થયો કહેવાય. તો આવી રીતે ખૂણાને ધ્યાનમાં રાખી અને પછી મકાન બનાવાય. અગ્નિ ખૂણો છે એ પ્રોગ્રેસ આપે છે, ઈશાન ખૂણો એ પૂજાનો ખૂણો છે. આ બંને પવિત્ર ખૂણા છે. આ ખૂણો છે એ વાયવ્ય ખૂણો છે અને આ ખૂણો છે નૈઋત્ય ખૂણો છે. આવી રીતે ચાર ખૂણા છે. ચાર ખૂણાનો શું સ્વભાવ છે, ચાર ખૂણાના શું એના જે સ્વામી છે કોણ છે, એની હવે આપણે ચર્ચા કરીએ. બેસો. હવે આ પૂર્વ દિશા છે, પશ્ચિમ છે, સૂર્ય ઉગે છે, અને આ ઉત્તર છે. તો ઉત્તર અને પૂર્વની વચ્ચેનો જે ખૂણો છે એ નોર્થ ઈસ્ટ છે, એટલે કે એને કહેવાય છે ઈશાન ખૂણો. ઈશાન ખૂણાના જે સ્વામી છે એ કોણ છે? ભગવાન શંકર. હમણાં જ તમે બધાએ મને લાગે છે શિવરાત્રિ છે એટલે શિવરાત્રિના દિવસે તમે શિવ કર્યું હશે અને કોકે તો ભાંગે પીધી હશે. કોણે કોણે પીધી છે? એ શાબાશ, તમે પ્રસાદી લીધેલી. તો ઈશાન ખૂણો એ પવિત્ર ખૂણો છે. ઈશાન ખૂણો એ પૂજાનો ખૂણો છે. ઈશાન ખૂણો એ હંમેશા, આ યાદ રાખજો, આપણે પહેલાં પણ કીધું છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશા વચ્ચે વજન ના આવવું જોઈએ. પૂર્વ અને ઉત્તર દિશામાં વજન ના આવવું જોઈએ. તો પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે એટલે ત્યાં વજન ના આવવું જોઈએ. એ પૂજા માટેનો ખૂણો છે, ત્યાં હંમેશા પૂજા રખાય. ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. પૂજાનો ઘરના મંદિરની જ્યારે વાત આવશે ત્યારે હું તમને સમજાવીશ કે માની લો કે ઈશાન ખૂણામાં પૂજા નથી તો શું, એ આપણે પછી વાત કરીશું. અત્યારે આપણે એ વાત કરીએ છીએ કે ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. હવે માની લો કે ઈશાન ખૂણામાં પૂજા મૂકી છે, તો પૂજા કેવી રીતે હોવી જોઈએ? માની લો કે આ ઈશાન ખૂણો છે, તો ભગવાનનું મંદિર આવી રીતે મૂકો. આ સામે ભગવાન છે ને તમે આમ ઉભા રહીને દર્શન કરો છો, એવી રીતે હંમેશા ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ. સૂર્ય જે બાજુ ઉગે છે, સૂર્યની સામે આપણે બેસવાનું અને સૂર્ય ઉગે છે બાજુ ભગવાનને બેસાડવાના, એ પ્રોપર જગ્યા થઈ કહેવાય. શેની? ઈશાન ખૂણાની. તો ઈશાન ખૂણામાં જે મંદિર મૂકીએ છીએ, મંદિરની પણ સિચ્યુએશન એવી હોવી જોઈએ કે એમાં ભગવાનને પણ જે બેસાડવાના છે એની પણ એક પ્રોપર જગ્યા છે. એ પણ જ્યારે મંદિરનો સબ્જેક્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે મંદિરમાં આપણે ભગવાનને કેવી રીતે બેસાડવા. એટલે ઈશાન ખૂણામાં કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારનું વધારે વજન ન હોવું જોઈએ. હવે કોઈના ઘરમાં ઈશાન ખૂણામાં જ બેડરૂમ હોય તો પૂજા ક્યાં મૂકવી? જો ઈશાન ખૂણામાં બેડરૂમ હોય તો બીજી કોઈ પણ જગ્યાએ, બહારના કોઈ પણ રૂમમાં, ત્યાંના ઈશાન ખૂણામાં તમે પૂજા મૂકી શકો છો. અને ઈશાન ખૂણામાં માની લો કે બેડરૂમ છે, તો એ જગ્યાએ એ બેડરૂમની અંદર શક્ય હોય ત્યાં સુધી લાકડાનું ફર્નિચર કરવાનું, મેટલનું કોઈ પણ પ્રકારનું ફર્નિચર, પલંગ કે એવું કંઈ તિજોરી કે એવું મૂકવાનું નહીં.
શક્ય હોય તો ત્યાં આપણા ઘરના બા અને દાદાને સુવડાવી શકાય. અને એમાં પણ જો કોઈ બેમાંથી એક વ્યક્તિ હાજર છે, માની લો કે બા એકલા છે તો બાને પણ તમે ત્યાં સુવડાવી શકો છો, દાદા એકલા છે તો દાદાને પણ તમે ઈશાન ખૂણામાં સુવડાવી શકો છો. તો ઈશાન ખૂણામાં તમે બેડરૂમ હોય તો એની અંદર ફર્નિચરથી એને બેલેન્સ કરી શકાય છે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.